₹105 હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. કાલે આપણે ડુંગળીનો વિડીયો જે આખો બનાવ્યો તો ભાવ તાલથી તમામ વસ્તુ બતાવી દીધી હતી. તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ. અમારે આજે જસ્મિતાબેનનો જન્મદિવસ છે, એમને વિશ કરી લીધી છે. રામદેવપીર બાપાના દર્શન કરે છે, આરતી ઉતારે છે. દર્શન કરી એઠા બેસ પડે, બીજું કઈ નહીં. ચાર બેસ માં હાલે ભાઈ. આવી ગયા છે એ કેટલા વાગી જશે ભાઈ? રાતના 1:30-2 વાગી ગયા છે. અને પરવીનભાઈ ઊંઘણિયા અમારે અહીંયા આવ્યા છે, પણ ગાડી એને કાંઈ હેરખી લેતા આવડતી નથી, લેર આવતા પણ નથી આવડતી. અને જવા છૂટો સામાન માર્યો હતો આપણે, ડીઝલ હતો. આવો દે અને થોડીક સીધી કરી નાખો. ગાડી બડી આવડે છે પરવીનભાઈ? ગાડી હેરખી આવડે ને? હાલો, એ શીખ્યા છે ને મેં બધાને ડ્રાઈવર બનાવેલ છે, મેં શીખવાડેલી છે. નાસ્તો લાવ્યા છે? નાસ્તો નહીં મિલ્યા? અને નાસ્તો લાવેલો છે, આગળ ઉતારીને પાછો આપણે નાસ્તો ફટોફટ કરવાનો છે. ન મિલ્યા હોય તો એવો તમને મારવા પડે ને. શું છે રાજુ? ગાડી લેતા આવી ગયા ને એક ને આવડતું નહીં, શું કરું? તો ફાઇનલી આપણે 1 વીઘા કરતાં વધારે જમીન ગણીએ, થોડીક એવી 1 કરતાં વીઘા. તો એમાંથી આપણે ડુંગળી ઉતરી છે કુલ 112 પ્લસ કેટલી થી એમ ખબર નહીં. 60 ઉપર હારી છે ને મૈસા? 60 ઉપર હારી ને મૈસા? 60 હારી કે વધારે?
60 હારી 60 ને 45 ઓળખાડ એટલે કેટલી છે 105 ઠેલી 1 વીઘા કરતાં સેજ જરીક વધારે છે એટલે 1 વીઘામાં 100 ઠેલી ડુંગળી આપણે ઉતરી સરસ મજાની બહુ સરસ મજાનો ઉતાર આવ્યો અને અમારે કલા શેઠે પણ આજ મહેનત કરવા બળ કરવા આવ્યો છે જો અમારો ઓમકાર ઢાબા હું છે કલા શેઠ અમારે મજા કરે છે ને કલા શેઠ અમારે નક્કી કરવા આવે પાવાગઢ પણ જવાનું અમારે નક્કી થાય છે એટલે પછી એ વિડીયોમાં પણ એ પણ આગળ બતાવીશું તો બન્યા રહેજો વિડીયોમાં અને જુઓ એટલા બધા મહેનત કરે છે બધા અમારા ઈજાન પંકજ ને શેઠ ને બધા એમ જુઓ અને ગયા વખતે આપણે 45 થેલી વેચી એનો ભાવ પણ 365 રૂપિયા આવ્યા હતા હવે આવતીકાલે વેચાઈ જાય તો દેખાડશું કેટલો ભાવ આવે બનારો વિડીયોમાં ફાઇનલી મિત્રો ડુંગળી ભરાઈ ગઈ છે ને ઠેલા ઘણા થયા છે વજન થોડો વધારે છે તો ગાડી અત્યારે આવે છે તો આમ ઊંચી થાય છે ગાડી આગળથી ઊંચી થાય છે અહીંયાથી